હાલો. જો મિત્રો, અમે બનાવ્યો છે ગુંદર પાક. હવે કચ્છ કાઠિયાવાડમાં ને એ બધે તમે અડદિયા ને એવું ખાતા હોવ છો. અમે ઉત્તર ગુજરાતમાં ગુંદર પાક ફેમસ છે. અમે ગુંદર પાકનું જ સેવન કરીએ છીએ. તો અમે બનાવ્યું છે ગુંદર પાક. હવે એના ઘણા બધા બેનિફિટ્સ છે. બેનિફિટની વાત કરું તો અંદર મેથીને એવું નાખ્યું છે, એટલે કે વાયુ પ્રકૃતિ હોય તો એ દૂર થાય છે. પ્લસ ગુંદરના તો ઘણા બધા બેનિફિટ્સ છે. તમારા જોઈન્ટ દુખતા હોય તો પણ બંધ થઈ જાય અને 12 મહિના સુધી એની અસર રહે છે. તો અમે આ ગુંદર પાકની રેસિપી તમારી સાથે શેર કરીએ છીએ. તમે જોજો, મજા આવશે ને ઘરે ટ્રાય કરજો. એક યુનિક વાનગી તમને મળી રહેશે. અને ગુંદર પાક બનાવશે મારી મમ્મી, સાવ ટ્રેડિશનલ રીતે, દેશી જે પહેલાં બનાવતા હતા એ હિસાબે. ચલો હું ટેસ્ટ કરું કેવો બન્યો છે એ કહું. વાહ, અંદર મેથીનો પાવડર નાખ્યો છે પણ કડવું નહીં લાગે એ રીતે આ ગુંદર પાક બનાવ્યો છે. તો ચલો હવે તમારી સાથે અમારી આ વાનગી અમે શેર કરીશું. ખરેખર મસ્ત ટેસ્ટ આવે છે. તો ચલો ભાઈ, આપણે વિડીયો તરફ આગળ વધીશું. ગુંદર પાક બનાવવાની શરૂઆત એક દિવસ અગાઉ કરવામાં આવે છે. પહેલાં તો બાવળના ગુંદને અમે ઝીણો મિક્સર જારમાં દળી લીધો છે. હવે આ દળાયેલા ગુંદને તમારે ઘીમાં 24 કલાક માટે પલાળી રાખવાનો છે. એટલે આજે સવારમાં મેં આ ગુંદર પાકને ઘીમાં પલાળ્યો, પછી એમાંથી ગુંદર પાક બનાવવાની શરૂઆત અમે બીજા દિવસે કરીશું. અહીં જુઓ, 500 ગ્રામ ગુંદ લીધેલો છે, એની સામે 250થી 300 ગ્રામ જેટલું ગાયનું શુદ્ધ દેશી ઘી છે. એની અંદર આપણે ગુંદરને પલાળી લેશું. કચ્છમાં એ સારું છે, તમને પ્યોર ઘી મળી જાય. અહીં જુઓ, સારી રીતે ઘીમાં ગુંદને પલાળીને તમારે મૂકી દેવાનો છે. આ ક્રિયા કરવાથી ફાયદો એ થશે કે તમારો ગુંદ છે એ ખાતી વખતે દાંતે ચોંટશે નહીં. ચલો હવે આને 24 કલાક માટે મૂકી દેશું. ગુડ મોર્નિંગ મિત્રો. જુઓ, બીજા દિવસે સવારમાં અમે અમારો ગુંદર પાક બનાવવા માટે ઘરના આગળ આંગણામાં બેસી ગયા છીએ. પહેલાં તો કઢાઈમાં 1.5 વાટકી જેટલું મારી મમ્મી ઘી કાઢી લેશે. ગુંદર પાકમાં થોડું વધુ ઘી જોઈશે. અહીં જુઓ, ઘી આપણે કાઢી લીધું છે. હવે અમે ગોળ પણ છોલીને તૈયાર રાખ્યો છે. ગોળ વજનમાં છે 450થી 500 ગ્રામ જેટલો. હવે જો ભાઈ, હજુ તો ઘી ઓછું લાગે છે, મારી મમ્મીએ થોડું એડ કર્યું. હવે ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે ગોળ ઉમેરીશું. આપણે ગોળને એકદમ ફૂલવા નથી દેવાનું, ફક્ત ઘીની અંદર મેલ્ટ થાય એટલે એને ઉતારી લેશું. જો તમારો ગોળ ફૂલી ગયો તો તમારો ગુંદર પાક એકદમ કડક થશે. પછી તો દાંત તૂટશે પણ ગુંદર પાક નહીં તૂટે, કેમ કે ગુંદ પણ ચીકણો જ હોય છે. અહીં જુઓ, આપણે ગોળ ઉમેરી લીધો છે. હવે એને ધીમા તાપે થોડી વાર ગોળ અને ઘીનો પાયો થવા દેશું, પણ ગોળ ફૂલવા નહીં દઈએ. ગોળ મેલ્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે. આને સતત હલાવતા રહેવાનું છે. અને આમાં ગોળ થોડો વધુ પ્રમાણમાં જોઈશે, કારણ કે આપણે આમાં મેથીનો પાવડર ઉપયોગ કરવાના છે ને એ કડવો હોય. અહીં જુઓ, અમે આની અંદર ટોપરું ઉમેરવાના છીએ. એને આ રીતે છીણીની મદદથી છીણી લેશું. બજારમાંથી આપણે જે ટોપરાની છીણ લાવીએ છીએ એમાંથી તેલ કાઢેલું હોય. આ રીતે જો ઘરે તમે છીણશો તો એમાં જે અંદર તેલ હોય એનો પૂરેપૂરો ફાયદો આપણને મળશે. અહીં જુઓ, અમારો ગોળ ઘીમાં મેલ્ટ થઈ ગયો છે. હવે અંદર થોડો હજુ મેલ્ટ થવાનો બાકી છે. એ થઈ જાય પછી આને ઉતારી લેશું. એકદમ ધીમા તાપે આ પ્રોસેસ કરવાની છે. જો તાપ વધુ હશે તો ગોળ તમારો ફૂલવા લાગશે. અહીં જુઓ, તમે જોઈ રહ્યા છો કે આપણો બધો જ ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે સાણસીની મદદથી આપણે એને નીચે ઉતારી લેશું. બસ, હવે આને વધુ મેલ્ટ નહીં થવા દઈએ, બાકી ફૂલવા લાગશે. હવે આપણો આ ગોળ અને ઘીનો પાયો ગરમ જ હોય ત્યાં એની અંદર આપણે 250 ગ્રામ મેથીનો પાવડર ઉમેરી લેશું. આ મેથી અને ગુંદરના લાડુ છે. તમને એમ લાગે કે મેથી તો કડવી હોય, થોડી કડવાશ હોય છે, પણ તમે આ રીતે ગોળમાં અને આવી રીતે ગરમ ગોળમાં એવી રીતે ઉમેરી લેશો તો તમને બહુ કડવી નહીં લાગે. પણ ભાઈ, કડવું હોય એ શરીર માટે સારું હોય એટલા માટે તો મેથી ખાતા હોય. પછી આપણે એની અંદર ઉમેરીશું
25 ગ્રામ જેટલો ગંઠોડા પાવડર. આ પણ એક પ્રકારની ઔષધિ જ છે. ગંઠોડા પાવડરને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તમે મેથી પાવડરને ગંઠોડા પાવડર ઉમેરશો એટલે ઘી દેખાતું બંધ થઈ જશે. હજુ આપણે એની અંદર એક ઔષધ ઉમેરવાના છીએ, એ છે સૂંઠ પાવડર. અહીં જુઓ 50 ગ્રામ જેટલો સૂંઠ પાવડર પણ એની અંદર આપણે ઉમેરી લેશું. અને થોડી ખસખસ પણ આપણે આની અંદર ઉમેરીને બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે ઉમેરવાનો વારો છે ડ્રાય ફ્રૂટ. અહીં ફક્ત અમે બદામને કતરણ કરી લીધી છે, એને ઉમેરીશું અને ટોપરાની છીણ પણ ઉમેરીશું. આ ઓપ્શનલ છે, તમે વધુ અને ઓછા પ્રમાણમાં પણ ઉમેરી શકો છો અને ના ઉમેરવું હોય તો પણ ચાલશે. બહાર બેઠા છીએ અને ઠંડી છે તો અમારો ગોળ છે ને ઠરી ગયો છે. અંદર આપણે બધા મસાલા ઉમેર્યા અને હલાવતા હલાવતા અમારો આ ગોળ ઠરી ગયો. તેને આપણે થોડો પાછો ગરમ કરવો પડશે. હજુ મેન સામગ્રી તો એની અંદર ઉમેરવાની બાકી છે. તો જુઓ, ફરી અમે અમારા ગોળને થોડો ગરમ કરી લીધો, કારણ કે હવે કડક થવા લાગ્યો છે. થોડો ગરમ હશે તો મારે હજી એની અંદર ગુંદ ઉમેરવો છે. એ ઉમેરીને પાછો સારી રીતે એને મિક્સ કરી લેશું. જુઓ, થોડોક જ એને ગરમ થવા દીધો. હવે એની અંદર 24 કલાક પહેલાં પલાળેલો ગુંદ હવે ઉમેરી લેશું. અહીં જુઓ, ગોળ હવે ઢીલો થઈ ગયો છે. તો હવે એની અંદર વારો છે આપણો ગુંદર ઉમેરવાનો. જુઓ, ઘીમાં પલાળેલો ગુંદર હવે આપણે એની અંદર ઉમેરી લેશું. એની અંદર પણ ઘી ઠરી ગયું છે, એટલે કે શરૂઆતમાં તો એમ જ લાગશે કે આ પાકમાં ઘી નથી, પણ જેવો ગુંદર ગરમ થશે પછી એમાંથી ઘી છૂટું પડવાની શરૂઆત થઈ જશે. હવે થોડું મિક્સ કરવામાં તકલીફ પડશે, તો આ સાસુ વહુ બંને ભેગા થઈને સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી લેશે. હવે સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. અમારો ગુંદર પાક રેડી છે. આ રીતે એકદમ સાદો દેશી રીતે જ બનાવેલો ગુંદર પાક ખાવાની ખૂબ જ મજા આવે છે. અમે તો નાના હતા ત્યારથી ખાઈએ છીએ. અહીં જુઓ, સારી રીતે આપણો ગુંદર પાક મિક્સ થઈ ગયો છે. હવે જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એની અંદરનો ગુંદર છે એ ગરમ થશે ને એમાંથી ઘી છૂટું પડવા લાગશે. સારી રીતે આપણે મિક્સ કરી લીધા પછી જો હું તમને બતાવું, એની અંદરથી થોડું થોડું ઘી છૂટવાની શરૂઆત થઈ જશે. હાલ તો તમને એમ જ લાગતું હશે કે આની અંદર તો ઘી ઓછું પડ્યું છે, પણ એવું નથી. એમાંથી ઘી છૂટવાની શરૂઆત હવે થશે. અહીં જુઓ, હવે એમાંથી તમને ઘી છૂટું પડતું હોય એવું લાગે છે. એકદમ નજીકથી જો હું તમને બતાવું, દેખાય છે ને, એમાંથી હવે ઘી છૂટું પડશે. અહીં જુઓ, શરૂઆતમાં આ બંને એવું વિચાર્યું કે આપણે એને લાડુ વાળીએ, પણ લાડુ વાળવાથી પ્રોબ્લેમ એ થયો કે એની અંદરથી ઘી બહાર આવવા લાગ્યું. જો ડીશમાં દેખાય છે ને, તો મારી મમ્મીએ કીધું ના, લાડુ નથી વાળવા. પછી પાછા વાળેલા લાડુ એ ભાંગી નાખ્યા અને આપણે જેમ સુખડી જમાવીએ છીએ એમ એમને ડીશમાં જ ગુંદર પાકને જમાવી લીધો. પછી અમે એના ચોસલા પાડી લેશું. આ રીતે બધો જ ગુંદર પાક તૈયાર થઈ ગયો. એને થાળીમાં કાઢી લીધો છે અને સારી રીતે એને દબાવીને કોર્નર પેક કરીને એને થાળીમાં ઠાળી દીધો. હવે એના ચોસલા પાડીને અમે એની મોજ લેશું. તમે પણ ઘરે એકવાર ગુંદર પાક બનાવજો. તમને અમારી આ વાનગી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ, શરૂઆતમાં એમ લાગતું હતું ને અંદર ઘી નથી, ઘી છે, ઘણું બધું ઘી છે. અહીં જુઓ, તમને ઘી જ દેખાશે.